એટલે આપણે ઊભા છીએ. આપણે સ્લો હોય ને દાઢમાં કેવી રીતના આપણે જાણે કે દાઢમાં છે બરાબર, બ્રેક છોડશો તો શું થશે, પાછળ તો આપણે શું કરવાનું, બ્રેક પકડી રાખવાનું બરાબર. અને હવે કંઈક બંધ થઈ ગઈ કે ઊભી જ રાખીએ આપણે, તો પાછું સ્લોપની બહાર કાઢવી છે તો પહેલો ગેર લેવાનો, પહેલો ગેર લઈ લો બરાબર. હવે બ્રેક ત્યાં સુધી નહીં છોડવાની જ્યાં સુધી ગાડી મૂવમેન્ટ ના કરે બરાબર. અડધો ક્લચ છોડવાનો, 75% ક્લચ છોડી બરાબર, અને બ્રેકને ધીમે ધીમે છોડવાનો, ક્લચને ત્યાં જ હોલ્ડ કરવાનું, 75% છોડી અને ત્યાં જ હોલ્ડ કરવાનું બરાબર. એકદમ છોડશો તો ગાડી બંધ થઈ જશે કે પાછળ જશે બરાબર. છોડો ગાડી, હા ધીમે ધીમે ક્લચ છોડો, નજર આગળ રાખો, છોડો છોડો છોડો. જો થોડી થોડી વાઇબ્રેટ થઈ છે ને, હવે એકવાર બ્રેક છોડો, ક્લચને નહીં છોડવાનું, બ્રેક છોડો, પાસે ઉભી રાખો, હા પાછળ ના જાય, પછી પાછું ક્લચ પકડીને બ્રેક લગાવો, ક્લચ પૂરું પકડવાનું, હા ક્લચ અડધું નહીં પકડો. આનાથી શું થશે કે આવી રીતના અડધો અડધો ક્લચ પકડશો તો એનાથી થોડા ટાઈમ પછી ક્લચ પ્લેટ જતી રહેવાની, એટલે ક્લચ પૂરો જ પકડવાનો બરાબર. પણ ધીમે ધીમે ક્લચ છોડો, છોડો છોડો છોડો. આ મુવમેન્ટ થઈ ગઈ, વાઇબ્રેટ થઈ જાય ને થોડી થોડી, એ આપણને ખબર પડી જોઈએ કે વાઇબ્રેટ થાય છે. હવે આપણે